સ્ટોક્સ છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર. આપણે જોયું કે ગઈકાલે ઘણી બધી નિફ્ટી કંપનીઓના આપણને રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે, તો ત્યાંથી જ બ્રોકરેજ રિપોર્ટની શરૂઆત કરશું. શરૂઆતનું સન ફાર્માથી કરીશ તો ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને 1948 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડાયવર્સિફિકેશન પોર્ટફોલિયોથી એક સતત અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. ખાસ કરીને કંપનીનો ઇન્ડિયન ફ્રેન્ચાઇઝી છે ત્યાં એક મજબૂત પ્રદર્શન છે અને કંપનીના ફ્રી કેશ ફ્લોનો એક સપોર્ટ જે છે આ વખતે પરિણામ પર જોવા મળ્યો છે. HSBC તરફથી સન ફાર્માનો રિપોર્ટ જે છે તેમાં તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 1850 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઇનોવેટિવ પ્રોડક્ટ અને ભારતીય બિઝનેસ પાસેથી એક સારી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ મારુતિ સુઝુકી પર નજર કરશું. અહીંયા જેફરીઝ તરફથી આપણને પરિણામ બાદ પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને 14,750 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના એપિટામાં 11% ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સામે ASPમાં સુધારો આવ્યો છે. પરંતુ બીજી તરફ માર્જિન જે છે તેમાં પણ દબાણ જોવા મળ્યું છે. પરંતુ કંપનીના સતત પેસેન્જર વ્હીકલ્સ માર્કેટ શેરમાં એક ગ્રોથ જે છે ત્યાં એક ધીમો પડતો જોવા મળ્યો છે. સતત ઘટાડો આવ્યો છે તે એક ચિંતાનો વિષય છે. પરંતુ કંપની એક નવી ICE SUV જે લોન્ચ કરશે અને FY26માં કંપનીનું એક્સપોર્ટ પ્રદર્શન છે ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળ્યું છે. પણ નો ડાઉટ આજે ખાસ કરીને ઓટો નંબર્સ પણ આવશે એટલે મારુતિ સુઝુકી પર અહીંયા પણ આપણે ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ HUL પર નજર કરશું. એ મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ છે. ટાર્ગેટ તેમને 2335 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ત્રિમાસિક આધાર પર માંગમાં સુધારો આવ્યો છે અને ખાસ કરીને શહેરી કરતાં ગ્રામીણ વિસ્તારની ડિમાન્ડ જે છે અહીંયા મજબૂત જોવા મળી રહી છે અને લો સિંગલ ડિજિટ પ્રાઇસિંગ ગ્રોથની પણ તેઓ અપેક્ષા કરી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ડાબર પર. અહીંયા HSBC તરફથી હોલ્ડ રેટિંગના રિપોર્ટ છે. ટાર્ગેટ તેમને 500 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે માર્જિન રિયલાઇઝેશન પર એક દબાણ અહીંયા જોવા મળ્યું છે. ત્યારબાદ નજર કરશું નોમુરાના રિપોર્ટ પર. તેમને ડાબર માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને 575 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1 FY26ના પરિણામ મજબૂત રહ્યા છે. ખાસ કરીને Q2માં ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ડાબર પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. તેમને અહીંયા અંડરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 396 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગ્રામીણ માંગ કરતાં શહેરી માંગમાં ગ્રામીણ કરતાં શહેરી માંગ અહીંયા થોડીક ધીમી પડતી જોવા મળી રહી છે અને ગ્રામીણ વિસ્તારની જે ડિમાન્ડ જે છે 390 બેસિસ પોઈન્ટ અહીંયા મજબૂત જોવા મળી રહી છે. સાથે 3% પ્રાઇસ ગ્રોથ સાથે ભારતનું વોલ્યુમ ગ્રોથ જે છે તે -1% પર આવતું જોવા મળ્યું છે. એટલે ડાબર માટે અહીંયા આપણે એક મિશ્ર રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું TVS મોટર્સ પર. જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. ટાર્ગેટ વધારીને 3500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નફા અને એબિટા બંનેમાં 32 થી 36% એક શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે અને ખાસ કરીને FY25-28માં 13% વોલ્યુમ અને 24% EPS CAGRના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું ચોલા ફાઇનાન્સ પર. મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 1475 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બેડ લોન અને ક્રેડિટ કોસ્ટના અનુમાન કરતાં અહીંયા એક વધુ આપણને ગ્રોથ જોવા મળ્યો છે. સામે પ્રીમિયમ જે વેલ્યુઆઇઝેશન છે તેમાં એક ઘટાડો જોવા મળવાની તેઓ આશંકા અહીંયા દર્શાવી રહ્યા છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને મારુતિ HUL જેવા કાઉન્ટર્સ છે તેના પર આજે ખાસ ફોકસ રહેશે. જી તૃપ્તિ, આભાર.